હાય, આજે છે અમારો ઉદયપુરમાં બીજો દિવસ અને દેખો અમે બધા રેડી થઈ ગયા છે. હવે અત્યારે અમે બ્રેકફાસ્ટ કરીશું અને પછી જોઈએ ક્યાં જઈશું. વિચાર તો એવો છે કે અમે પેલેસમાં જઈએ, પહેલા બ્રેકફાસ્ટ કરીએ પછી બધા શું કહે છે જોઈએ. તો જો સવાર મોર્નિંગનો બહુ મસ્ત. અમારે ત્યાં જ જવાનું છે પેલેસ પર, અહીં જ છે. બહુ મસ્ત છે. મોર્નિંગ વ્યૂ બી મસ્ત છે અને નાઇટ વ્યૂ તો ઓર જોરદાર હતો. ચલો, મારા બ્રેકફાસ્ટમાં છે પૌવા, પછી આલુ પરોઠા, ચા મેં પી લીધી છે. હવે એસીની સામે બેઠા છે, બહુ ગરમી લાગે છે. જો બધા અહીંયા બ્રેકફાસ્ટ કરે છે. વાવ, જો આ વાળું गई अर्जुन आ रही वॉकिंग डिस्टेंस। मजा नहीं आएगा। शाम को कितने बजे बंद होता है? शाम को तो 9 बजे बंद होता है, रात को है सॉरी 7:30 बजे लास्ट एंट्री थी, रात को पहले 9 बजे तक ओपन है, 7:30 बजे तक एंट्री चालू है क्योंकि अभी आप लोग जाओगे ना। બોલો કઈ જવાનું? આપણે જઈએ છીએ રાજસ્થાનમાં ઉદયપુરના સિટી પેલેસમાં. હવે આપણે ફરવા, મોજ કરવા અને આપણી ઇતિહાસનું બધું જોવા માટે જઈએ. આપણે ઇતિહાસની ઝાંખી કરવા માટે આપણે ઉદયપુરના સિટી પેલેસમાં આપણે જઈએ. ચાલો ચાલો. જોવા પાછળની રંગનીમાં સગરજી મહારાજ. બોલો તમારે મુન્ના કા તમારે કઈ કેવું છે? જરાય નહીં, પણ ફેમિલી સાથે હું આવીને બહુ જ ખુશ છું અને મને આનંદ છે. અચ્છા, ઓ મોના કઈ કેવું છે તારે? બહુ તાપ લાગે છે, બહુ ગરમી લાગે છે, ફરવાનું બહુ મન થાય. માર્ગે તાર કઈ કેવું? ના કશું નહીં, બરાબર છે. કેવું મજા આવે છે તાપમાં? હા, મજા આવે છે. ગરમી વધારે લાગે છે. એવું છે. આ છે અમારા ઘરનો મેઇન માણસ, ભયંકર થાકી ગયો છે. એની હાલત ગંભીર છે. આજે આપણે જઈને પૂછીએ કેવું છે અપડેટ. શ્લોક છે કઈ અપડેટમાં? કાપવાની કઈ ગાય નથી મજા. પેલેસ જઈએ, 350 રૂપિયા એક પર પર્સન ટિકિટ છે, જોઈએ જવાઈ શકે. અચ્છા, આ જો 2 જણની ખરીદી ચાલે છે. હવે પેલો પિંક આ કેવા લાગે? સરસ. સારા લાગે. સિટી પેલેસની એન્ટ્રી છે. અમે અહીંયા જ અટકી ગયા સ્ટાર્ટિંગમાં. અહીંયા જ આટલો ટાઈમ, અહીંયા જ આટલો સમય જાય છે તો અંદર જઈને શું હાલત હશે ભગવાન જાણે, એ ખબર નહીં. સિટી પેલેસની એન્ટ્રી છે આ. બધા આગળ જતા રહ્યા છે, અમે લેટ પડ્યા. શું કરીએ? ચશ્માના ચક્કરમાં. आगे काउंटर खाली पड़ा, आगे निकल जाओ। ચાલો. આજે પહેર્યા ડ્રેસ એ લોકોને લેટ્સ ગો. આ છે ટિકિટ. ટિકિટની પ્રાઇસિંગ તમને બતાવું. જો અહીંયા એડલ્ટના 450 છે અને ચાઇલ્ડના 150 છે. થશે ને? લાવો.
એટલે અમારામાં 2 ચાઇલ્ડ છે અને 9 જણ એડલ્ટ. ચાલો ટિકિટ અમે લઈ લીધી છે, હવે જઈએ છીએ. લેટ્સ સી હવે અંદર કેવું છે. લાઈનમાં ચાલો બધા. આપણા ઉતાર ખબર પડે ગયા હતા નીચે તો ઉપર કેટલું મસ્ત હશે. થાકી ગયા બધા આટલામાં. તમારી રાહ જોઈએ. હું થાકી ગયા. સખત ચામાચીડિયા છે ઉપર, બહુ જ બધા લટકે છે, ભયંકર. રાજાના મહેલમાં ચામાચીડિયા છે સખત. આ હા જુઓ, આ છે વ્યૂ. રાત તો કીધું ભાઈ પેલા આજ ચાલી ચાલીને હાલત ખરાબ થઈ ગઈ. હજી 1 કિલોમીટર બી નહીં ચાલ્યા પ્રોપર, એટલે થાકીશ ના હમણાંથી. હજી પાવાગઢ ચડવાનો છે. જો એકચ્યુઅલી ઢાળવાળા રસ્તા છે ને એટલે નહીં તું ચડાતું. થાકી ગયો? હજુ તો સ્ટાર્ટિંગ કર્યું છે. ઢાળવાળા રસ્તા છે ને એટલે નહીં ચડાતું. ના જો ઓ માં, જો મેં કીધું તું ને કારણ આવા રસ્તા જો ઢાળવાળા આમ ગોલ ગોલ. અહીંથી ઉપર જવાનું છે હજુ, અને અહીંથી આયા ચડીને. જો બેસી જવાનું ખરેખર 50 રૂપિયા હતા એક ચડવા. ફોટા ના પડાય ને પછી આમાં બેસી જાવ તો. પાણી હા વાજો. અમે પાછળ ચાલીએ છીએ અમે લોકો. આટા આવી ગયા છે. વ્યૂ જુઓ. અગર ઉપર પાણી મળે તો પાણી તો હશે. આ બહુ ખરાબ આપણું સાથે. જો અહીં બધાની હાલત બગડી ગઈ છે. જો ટ્રેન આવી, ટૂન ટૂન ટૂન. હાલત ખરાબ. બધાની હાલત ખરાબ છે. इधर से एंट्री है. શું કેવું છે ભાઈ હવે? કઈ નહીં, નો કમેન્ટ્સ. હજી કઈ આપણે છેલ્લે મળીએ. હવે નો કમેન્ટ્સ. અર્જુનની હાલત ખરાબ છે. એવું મજા આવે છે ને તમને બધાને જોતા જોતા રહે. તમે લોકો મોબાઈલમાંથી ફરો, અમે અહીંયાથી ફરીએ. કઈ વાંધો નહીં. કમ આટા આવી ગયા તમારા લોકોના? ના ના તો પાછળ પાછળ ચાલો ધીરે ધીરે. તેલ નીકળી ગયો. નહીં, કોઈ ગાઈડ નહીં છે. અચ્છા, મ્યુઝિયમ તોપ છે. તીરકામ था. Wow, very aesthetic. જબરજસ્ત.
ગુફા છે દેખ અહીંયા નાની. આ છે આ છે ગંગુ આકાની ઘેરા. આ છે ને આ બીજા નંબરનો એ ગંગુ આકા જોડે છે. આમ કોચિંગ માર દેવાનું છે. શસ્ત્રગૃહ. અરે ગોળી છે. હા આ બંદૂકની અંદર હા પણ બહુ આચો ક્લીન કરે છે ને. જબરદસ્ત છે. ઓહો. કઈ ખરી? પહેલા 8-10 ફૂટના લોકો હતા. અને એ બી કેવું લાગે છે? મને તો એવું વિચાર આવે છે કે આટલું બધું હતું પહેલા. હા તો તલવારોની સાઈઝ તો જો, આ બંદૂકો જો, ગન્સ, આર્મરી જબરદસ્ત છે. આ બધું છે ને આપણને પેલો ગાઈડ સમજાવે. આ જો હલ્દી ઘાટી. આ શું છે? જો કુંભલગઢ. હા જો આ શું રહ્યું? મેં મોગલ નહીં કુંભલ બોલી. ગોગુડા, પછી બાલીચા, પછી બનાસ રિવર. જો હલ્દી ઘાટીનો લેન્ડસ્કેપ. મુગલ રૂપ્સ. હા કોણ કૂદી ગયું તું? એટલે મહાદેવ ટેમ્પલ બાલીચા. ચલો જો બધું રહસ્ય બહુ જ છે. હા હા એટલે આટલા શસ્ત્રો છે. આટલા બધા જણ આવતા હતા લડવા. કેટલું રિયલિસ્ટિક લાગે છે. હા જો અહીં બધું બતાવે છે. હા રાજાઓ છે. હા આવજો. આ મુક્તો હાથી છે. એ બધું મુક્તો ઘોડો છે.
ચલો એક બીજો પ્રવેશ છે મેન. હવે અહીંયાથી બધું પતી ગયું ટિકિટ. હા એટલે સારું ને. સિંદૂરવદનદેવો જલપાદપંકજસ્મરણમ ભાસરમણિર્યત્મસામ્રાસિનાશયતિ વિજ્ઞાનમ. આ ગણેશજીના આરંભ જેવા આગળનો મહેલ પણ આપણે જોઈએ. ચાલો ગણપતિ બાપા મોરયા. એકલિંગજી. ઓય ચાલો થાકી ગઈ. જો હલ્દી ઘાટે કી પાવન માટે હે હા કેવું છે. પેલા કવચ હશે. આ રહ્યું એનું મોઢું તો. હા ના લાવે એવું બધું આપણને નહીં ખબર. ચાલો મને તો આવું નાનું નાનું બધું બહુ ગમે. હા જો વાવ. વાવ બહુ નસીબવાળા રાજા છે નહીં કરણ? નસીબવાળા રાજા હતા. આટલું મસ્ત મસ્ત હતું. કરણભાઈનું કેવું છે એ પણ હતા. તેમાં શું છે? અહીંયા નાવે એવું નાવે નહીં લાગતું કુંડ છે. અહીંયા બી ગલી જો નાની નાની તો પછી હોય જ ને. ઉદયપુરમાં હા સરસ. જો આમાં કબૂતરને રાખે પછી ચિઠ્ઠી આપે. હમણાં અંદર ખિસકોલી પિંજરા થઈ ગયો. હા ખિસકોલી પિંજરા થઈ ગયો છે. મસ્ત હતો. આ શીશ મહેલ છે રાજા રાણીનો બેડરૂમ. બધી પેઇન્ટિંગ્સ છે.
બેઠક Wow. Looking like a wow. મસ્ત છે નહીં? ઉદયપુરની ગલીઓ કેમ નાની નાની છે ખબર છે? જ્યાં કેટલા મોટા મોટા, કેમ કે એમના મહેલનું જ કેટલું નાની નાની ગલીઓ અને દાદરો ને બધું છે જો, એટલે ઉદયપુરમાં પણ ગલીઓ બધી નાની નાની છે. વાવ, જો બધા વાસણ જો, આ રસોડું લાગે છે, આખા બ્લેક થઈ ગયા છે જો. ઓ ત્યારે આ ચમચીઓ બી હતી. જો ખલવાટડીએ કેટલા મોટા છે. હા, ગરગંટી. જૂના વાસણ. બ્રજ વિલાસ. જો હિચકો છે અંદર, ભગવાન છે જો. જો જો ચાની કેટલી મોટી છે. શું છે આ? મને ખબર નહીં શું છે. તમે એ જ કહું છું. શું લખ્યું? ભોપાલ વિલાસ. ઓહો, જો સગડી છે. ફાયર બાસ્કેટ છે સગડી. એટલે જો શું બતા? માઇન્ડ યોર હેડ. ઓ પોશાક है ये. पुत्रो पोशाक. पुत्रो घेर ले जाए. It was written there. We can't touch it. જો આ જૂનું છે જો. આ છે પણ આ મને નહીં લાગતું ચાંદીનું. જો दैविक आर्ट स्वरूप. જો કેટલું મોટું છે. હવે વાસણ જ હશે. પ્લીઝ ડુ નોટ ટચ એવું લખ્યું છે. હીટર નીકળે. ઓલા ઓલા કઈ હા બરાબર. ઢોલા કા કમરા. શું છે? વાવ, કેટલો મસ્ત કલર. પહેલા નહીં આવી. પોશાક છે, પોશાક મસ્ત પોશાક છે. જો તૈયાર કરે છે રાણીને. બેસવાની જગ્યા છે. યસ.
આવું જ હતું ને, પણ જાતે તૈયાર ના થાય. આ બધું તો જુગાડ છે ને કરણ? હે ઓલો રાણી લોકો રમતા હતા. જાના હવે એવું ના ખસ પહેલા મરણને મરાવવાનું અને પછી પેલા બી મારવાનું. જો બ્લડ એટલે રાણી લોકો બી જતા હતા ને લડવા. ઓહો પેલું પિંજરું જોઈ લાલજી બેઠા છે કઈ છે રાજુ? જો ખુરશી ક્યારે છે આરામ હા એટલે અહીં રાણી. વાવ જમવા બોલાવતા હતા કરણ એ ટાઈમે. ઓહો અચ્છા પેલું છે જો હા હા જો આ બધી પહેલાંની મૂર્તિઓ છે જે એક પથ્થરમાંથી કોતરીને બનાવે છે. બહુ જ બારીક કામ છે. જો બહુ સરસ. જો જો એવી રીતે મૂર્તિઓ જ મૂર્તિઓ છે અહીંયા. અહીંયા બધી મૂર્તિઓ છે. ઓ આ છે સરસ્વતી વિલાસ. જો આ પાલકી છે. પાલકી નથી દેખાતી કાચના લીધે. જો શું ખબર. સો હવે અહીંયા સ્લસ આપણું શું કે જો શું છે આ તું બોલ હવે. અહીંયા રાજા યજ્ઞ કરતા હતા. એ વાળી જગ્યા છે. ઘર ઘંટી છે. અમર મહેલ છે. આ જો 33 લાસ્ટ નંબર હતો. અમે આટલું ફર્યા, આટલું જોયું અને તમને પણ બતાવ્યું.
રિયલિસ્ટિક લાગે જ નહીં ઘોડા. રિયલિસ્ટિક છે તો લાગતું ખરું ને બાબુ. મસ્ત છે ને. આ શું છે? $35. ઓહ જો હા ચાંદીનું છે બધું. ઓલા હજી અંદર બી છે ઘોડો. આ શું છે? મજા આવે. યાર કેટલું મસ્ત મસ્ત છે કરણ. ઓહો જો જલ્દી આ બાજુ. કરણ આવી જો. વાહ જો હા તે બરાબર છે. અને હાથની શું આટલું ઝાડું હાથીની ઉપર મૂકે? હા. બિચારો હાથી. બતાવ. અને એ બી ચાંદીના વાસણોમાં. જો આ પાદુકા. ડિઝાઇન વાળી પાદુકા છે જો. જો આ શું છે? બોલો પેનો ચાંદીની. કઈ છે હુક્કાબાર? જો એ બી ચાંદીનું. તે થાળામાં ખાતા હતા રાજા એવું હે? આ થાળામાં ખાતા હતા. કેટલો મોટો થાળો. આ થાળી છે કે થાળો છે? રાજાઓ બધા આવા 600-700 તો લડે ને આપણા જેવા લડે. આપણે જેવા પડી જાય. હા જો ચલાતું નથી. ઓ જો કઈ ઓહો જો કરણ આજો. મેં છે ઘર જઈને આવી. અરે પહેલા ઘડિયાળ થોડી હતી. ઓ જો હા જો પેલું પ્લેન અને ગાડી. પરફ્યુમની બોટલ છે એવું. मैं आ चुका है हमारा एग्जिट का. चलो आई गया बा.
તો અત્યારે અમે સિટી પેલેસ એક્ઝિટ કરી દીધું છે. અત્યારે બસ બહાર નીકળી ગયા એટલે અત્યારે હવે અમે લોકો જઈએ છીએ રૂમમાં. પછી જોઈએ શું કરીએ. વ્યૂ બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. થોડી ઘણી ગરમી લાગી પણ જો અહીંયા પણ વ્યૂ છે. કુરબાન જો. તો આના પછી અમે લોકો ક્યાં રહ્યા હતા એ બધું તમને આના નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ. તો તમે જોતા રહેજો. ચલો તો બાય, મળીએ.